વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાનમાં લોકો જોડાય તેમજ દેશના ખેડૂતોની આવક બમણી થાય અને ધરતીને રસાયણ ઝેરીથી મુક્ત કરવા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જરૂરી છે। ત્યારે આજરોજ ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે ધારાસભ્ય પ્રકાશ વરમોરાની અધ્યક્ષતામાં એક પ્રાકૃતિક શિબિર આયોજન કરાયું હતું। ગુજકો માર્શલના ડિરેક્ટર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તજ બગાયત ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। રાસાયણિક ખેતીમાં યુરિયા, ડીએપી, જંતુનાશક દવાઓનો મોટો પાયે વપરાશ કરવો પડે છે, જે ઉત્તરોત્તર વધતો જાય છે। રાસાયણિક ખેતી ખર્ચાળ અને જમીનની ફળદ્રુપતા તથા ગુણવત્તાને ઘટાડનારી છે। આ રીતે ઉત્પાદિત થયેલા કૃષિ ઉત્પાદનનો માણસના સ્વાસ્થ્ય પર પણ હાનિકારક અસરો ઉપજાવે છે। જ્યારે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના ઉપયોગથી ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન લઈ શકાય છે। પ્રાકૃતિક ખેતીથી કૃષિ પેદાશમાં ઘટાડો નહીં પરંતુ ઉત્તરોત્તર વધારો થાય છે। જમીન ફળદ્રુપ બને છે, જળ, જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે। જમીનને પુનઃ ફળદ્રુપ બનાવવા પ્રાકૃતિક ખેતી એકમાત્ર વિકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું। વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે। આજે આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ત્રસ્ત છે, ત્યારે ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે। પ્રાકૃતિક ખેતીના ઘટકો દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે દેશી ગાયના 1 ગ્રામ છાણમાં 300 કરોડ જીવાણુ હોય છે। ગૌમૂત્ર ખનિજોનો ભંડાર છે। ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂર ઉત્પાદન મળે છે। એટલું જ નહીં, ખેડૂતોને ખર્ચ પણ નહીવત થાય છે। વધુમાં તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદિત વિશે પણ વિગતવાર જાણકારી આપી હતી। પ્રાકૃતિક શિબિરમાં ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કિસાન મોરચાના પ્રમુખ, ગુજકો માર્શલના ડિરેક્ટર, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો તેમજ હરિપર, ઈસરદા, વાવડી જેવા આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે વાવડી મુકામે વીરજી દાદાના ફાર્મ ઉપર પ્રાકૃતિક ખેતી ચિંતન શિબિર રાખી હતી। એમાં અધિકારી મિત્રો, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત, પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો કીધા અને આગામી સમયમાં ધાંગધ્રા તાલુકો પ્રાકૃતિક તાલુકો બને, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની જે ચળવળ છે એમાં આ તાલુકો વધુમાં વધુ યોગદાન દે, ખેડૂતોની આવક ડબલ થાય અને લોકોની આરોગ્ય સુખાકારી વધે એ પ્રકારની બહુ બધા મુદ્દાની ચર્ચા થઈ। એકંદરે બહુ સારી ચિંતન શિબિર રહી। સૌ મિત્રોનો હું આભાર માનું છું। આજે અમારા ધાંગધ્રા તાલુકાના જે વાવડી ગામ છે ત્યાં એક ખેડૂત શિબિરનું આયોજન કર્યું હતું। તેની અંદર ખાસ હેતુ હતો કે એક કદમ પ્રાકૃતિક કૃષિ કી ઓર। તો એ અનુસંધાને અમારા વિસ્તારના જે ધારાસભ્ય છે શ્રી પ્રકાશ વરમોરા સાહેબને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા અને અમારા તાલુકાના દરેક ગામના સરપંચો અને જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ખાસ તો જે ગુજકો માર્શલ રાસાયણિક ખાતરો બનાવે છે એના ડિરેક્ટરો, એના નિવૃત્ત અધિકારીઓને પણ સાથે રાખ્યા હતા કે એ લોકોને પણ એક પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ સમજાય। એટલે સરસ મજાની એક આ શિબિર થઈ। એની અંદર અમારા જે લોકલાડીલા ધારાસભ્યોએ પણ એવી નેમ વ્યક્ત કરી છે કે આપણા જિલ્લાને, આપણા તાલુકાને એક ગુજરાતની અંદર એક પ્રાકૃતિક કૃષિનું મોડલ ઊભું કરી અને સમગ્ર ગુજરાતને એક મોડલ તરીકે એવું ઉભરી આવે કે એનાથી સમગ્ર દેશ એની રાય લઈ અને એક વિશ્વની અંદર એક ભારત દેશ કે એક નેચરલ ફાર્મિંગ એટલે પ્રાકૃતિક કૃષિનું એક બ્રાન્ડ એમ્બેસેડર બને। બ્યુરો રિપોર્ટ, ધાંગધ્રા, જનાદેશ ન્યૂઝ।